આજે આપણે વાત કરવાના છીએ જયા પાર્વતી વ્રતની. અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું અને મીઠા અને ગળપણ વિનાનું મોડું એકટાણું જમવાનું અને છેલ્લે દિવસે જાગરણ કરવાનું. આની વિસ્તૃતમાં કથા આ પ્રમાણે છે. તો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને જણા પ્રભુ પારાયણ અને નીતિમાન હતા. એમના આંગણેથી હજી સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં એમનામાં તો અભિમાનનો છાંટોય ન હતો. એમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર એને શમશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહ્યા કરતા હતા. હવે એવામાં એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેનો ભાવપૂર્વક આદરને સત્કાર કર્યો. બ્રાહ્મણીએ તો ફળાદી એમને આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વે વાતે સુખ છે, પણ એમ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયા. પણ શું કહો? જે ઈચ્છા હોય ને તે વિના સંકોચે કહો, એમ નારદજી કહે છે. પછી કહે છે બ્રાહ્મણ કે મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. એનો કંઈ ઉપાય હોય ને તો કૃપા કરીને બતાવો. નારદે કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ અને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીન દયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે, એમ કહીને નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા છે. તેવામાં સત્યાની દ્રષ્ટિ એક મોટા ટેકરા ઉપર જાય છે. તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ, એમ કહીને બંને જણા ત્યાંથી આગળ વધ્યા. અને જેમ જેમ આગળ ગયા એમ એમ એમને ટેકરા ઉપર એક મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ અને એ બધું જ વાળી જોડીને સ્વચ્છ કર્યું. સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી અને બિલીપત્ર ચડાવ્યા છે. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિત્ય મહાદેવ અને પાર્વતીની સેવા કરવા લાગ્યા. બિલીના ઝાડ પણ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બિલીપત્રો તોડી લાવતી. પરંતુ ફૂલ તોડવા માટે બ્રાહ્મણને જરાક દૂર જવું પડતું હતું. હવે આમ કરતાં કરતાં 5 વર્ષનો સમય વીતી ગયો, છતાંય ભગવાન પ્રસન્ન ના થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજી સુધી પાછો આવ્યો ન હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થવા લાગ્યો. તેમના મનમાં અનેક પ્રકારની શંકાઓ થવા લાગી. સત્યા વાટ જોઈ જોઈને થાકી છેવટે એ પતિને શોધવા નીકળી. વન બહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોનો ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી અને શિવ પાર્વતીનું રટાણ કરતી કરતી ચાલતી જતી હતી. અચાનક એની દૃષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે છે. એટલામાં તો એણે ત્યાંથી એક કાળા નાગને ફૂફાવડા મારતો જતો જોયો છે. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી અને ધરતી પર ઢળી પડી છે. થોડી વાર થઈ એટલે એને મૂર્છા વળી. એવામાં તો એણે ત્યાં માથે વેણી બાંધેલી, કપાળે આડે કરેલી અને 16 શણગાર સજેલી માતા પાર્વતીને ત્યાં જોયા છે. અને તે જોતા વેત જ એમના ચરણોમાં નમી પડે છે. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા છે કે, હે બ્રાહ્મણી, તું ચિંતા ના કરીશ, એમ કહી એમણે વામનના શરીરે પોતાના અમૃત સમાન હાથ ફેરવ્યા છે. એવામાં બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા છે. પાર્વતીજી બોલ્યા છે કે, હું તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી અત્યંત પ્રસન્ન થઈ છું. જે જોઈએ ને તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કાંઈ જોતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈક ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાન થશે. સત્યએ પૂછ્યું, માતાજી, આ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવો અને અંધારી તેરસે ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે 5 દિવસે ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું ખાઈને,
ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરવા અને ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તે તેને ક્યારેય ભોગવવો પડતો નથી અને સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી અને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયા. બીજે જ વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું. થોડા જ સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. હે મા પાર્વતી, જેવું જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો.